જો એમાં કોઈ પણ નિરાધાર જીવ હોય એને પાણી પાલું પાયું હોય તો એ એટલું બધું ઉત્તમ છે. એક ના થતા મહાન સંત થઈ ગયા. આ તાપમાં તરફટતું એક ગધાડું મળી જતું હતું. પાણી પીધાવાના અને બધા સંત ઘરની ગાડીઓ લઈ અને સળાવા જતા હતા. શુક્લજી જેવા સેતુબંધુ રામેશ્વર એ વખત એ એકનાથે જોયું આ ગધાડાને. એ વખત નક્કી થયું કે આ પાણીવાના મરી જાય. એ ઘરની જાળી હતી 501 પાણીની. એ જાળી પેલા ગધાડાનું મોઢું ધર કરી અને માર્યું તો ગધાડું તરત ફરડી વળી અને પેલા બીજા સંતો થાય અને કીકલા તમારા જો સેતુબંધુ રામેશ્વરને સળાવવું હોય ગંગાજળ તો આ સેતુબંધુ રામેશ્વર સળાવો હે. કા એકનાથને મોડ્યો એટલે હપસો ગોળો થયો. કા આ ભગત કરીએ ભગત મોથો સડી ગયો. આ ગધાડાને પાય છે કે એકનાથને સળાવો. પણ કે તાર તમારી શ્રદ્ધા ન આપી હતી તો જાઓ પૂછી લેજો. એકનાથ ધનની જાળી સળાવા આવ્યા હતા. સારું ટીકા પૂછ્યું તે ત્યાં જઈને પૂછ્યું તો કે તો હવા ના આવ્યા હતા. એ બધા જેટલા જીવ છે કૂતરું કાગડો ગધાડું ઊંટ ને એ બધા કર્મ સર્જ્યા છે. બધા આત્માઓ છે. આપત્તિ કાળે ધર્મ સાહેબ ભૂત એની આપત્તિ હોય એ વખત જો તમે થોડું એને સહાયતા આલો. એક વખત બનેલો દાખલો હું પૂછું હું નાઈમાં પણ હું તમને ખબર હોય પેલો હાફ મારી નાખતા હતા ત્રીજી ફળીમાં અને બાવજીને એકદમ અનુકંપા આવી ગઈ. તે પેલા લોકોને ન મારવા દીધા હાફને. અને એ હાફ બપોરે બાવજી હુરેલા હતા ત્યાં ફલજીભાઈ ને ખબર હે તું ખરી વાત છે ને. બધા માણસો ઊંઘી ગયેલા અને એ હાફ આમ ખૂટી ગઈ. એ ખૂટી રહેતા એનું અને બાવજીના પર આમ કરાવે આમ કરે. અને બધા ઉઠ્યા તમે શક થઈ ગયા કે આમ. પછી બાવજીને પૂછ્યું. બાવજી કે કોઈ ન કર્યા આ તો દર્શન કરવા આવ્યો છું. હું ન દર્શન કરવા જોતો કામ કરે. હું ન દર્શન કરવા જોતો કરુણા આવી નથી હૃદયમાં મારવા નતો દીધો. એ હાથ પીતા આ દર્શન કરવા આવ્યો. તમે કોઈ બી ચાલે તે થોડી દોન એ ઉપર ઓમ ઓમ હોવાનો લે બસ પાછો વળી ગયો. એ અમે બધા ભાડીએ છીએ ભૂત દ્રષ્ટિ ભાડીએ છીએ એટલે વક્ર ભાવ રહેશે. પણ બ્રહ્મ દ્રષ્ટિ કરો તો બધામાં પરમાત્મા વહેલા છે. ઘટઘટમાં ગધાડામાં કૂતરામાં મનામાં સંડાળમાં ગાયમાં ગધાડામાં રાજામાં રંગમાં દેવમાં ઇન્દ્રમાં ક્રમનો પોજરો જુદો છે. પણ પરમાત્મા બેઠેલા છે એ 100% તમે લખી રાખજો કે જો જાઓ તો એના દેહમાં પરમાત્મા બેઠેલા છે. નાગ હોય વાઘ હોય સુતૂર હોય એ બધા આત્માઓ છે. કર્મને લઈને જવું પડ્યું છે. પણ જો આપણે સૂકવું હોય તો અનુકંપા કરો. કોઈ ઝેરી હિંસક પ્રાણીઓને મારા નથી. ખેતરમાં આવી ગયું હોય ઘરમાં આવી ગયું હોય જતું રહે તો કોઈ વેસી હોય આન હોય ના હોય પણ એ બધા કર્મ કરીને જેલા જીવ છે અત્યારે આપણને એના લાગે છે પાડી. પણ કોઈ એવા જીવોને મારવામાં જીવ હિંસા કરે એના જેવું પાપ એક નથી. કોઈ પણ હું તો બી તમારો દુશ્મન હોય
એક ભજનમાં કડી કહેલી છે કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. બાજુ તો એવું લખ્યું છે કે તમારા માટે કોટા પાથરે, ના માટે તમે ફૂલ પાથરે. જો આ કોઈને જળે કે ન જળે, પણ વર્તમાનમાં તમે આમ ભાગ લ્યો હો કે તો વર્તી પાછી વળી જાય, કર્મ કરતા અટકાવી દે. વાળ જેમ અટકાવે આપણને, આ દેવા આગળ વધ તો અટકાવે, એ મહાપુરુષોનો વસંતસિંહ તમે યાદ કર્યો તો તમારે ક્રમમાં જતા અટકાય. કોઈ ગેરવું હોય, કોઈ નિરાધાર હોય એનું અપમાન ન કરો. નિરાધાર હોય એનું અપમાન ન કરો. ના આટલા બ્રાહ્મણોનું શુક્લો હોય છે ને હોય કિસી પરબડીમાં ન્યૂનતા છે, એ તો હું તો આજે હોભળું છું. કબૂતર ખોનામાં ન્યૂનતા હોય, કૂતર કબૂતર માહિતર, એ તો પેલા આપણા શાસ્ત્રના લેખ જ આવે છે ને. તમે બધા સાવધ થઈ અને આપણો બનતો પુરુષાર્થ કરજો. પણ મહાપુરુષે તો એવું કહ્યું છે કે કીડીઓનો નગરો પૂરવા સુધી તમે બધામાં આત્માનું જોજો, પરમાત્માનું જોજો. કોઈ સંડાળ હોય અને ગમે તે એવું હોય, પણ સતો એ ના કર્મથી સંડાળ થયો છે, પણ તમે આત્માની વર્તી કરજો. એક સંડાળ એટલે ભંગેણથી એક શેઠ હતા, શેઠ નગર લીધા, બધા આખા નગરના શેઠ. એ બસ પૂજા કરી અને હતા પછી આ પેલી બાઈ એના વાડી જતી હે, પેલું બહાર હોય છે ભાળવાનું ઝાડું, એ ટોપલા પર મેં લેલું હશે. આ શેઠને અડી ગયું અને શેઠમાં તો એકદમ ક્રોધ વાપી ગયો કે તું સાલી ભંગતીના આવીને તેવી હવે તો પુરુષ તત્વ છે તો બાકી ગયેલા છે. મંદો આ રોડ ઉપર હુરો, એમ મંદો આ રીવા કે એ રોડ ઉપર હુરો, બીજા શહેનો ચાલે, એ તો રાજા કે બાદશાહ કે. ખ્યાલ કરજો, આ તો બાઈએ સોય જન ભાઈએ સોય જન જહો સોય હેગડા હિતા. આ ખ્યાલ કરજો કર્મમાં. પછી પેલો શેઠ થાય પેલી ભંગેણી તો જઈને હાથા, ઓહો કે સ્વામીનાથ પધારો 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 કર્યું કે. અને શેઠ તો આ શર્મિંદા થઈ ગયા કે મારી આબરૂ લીધી ગયા. હવે કારના સહેલા શો જાય, મોની તો રાજા હતો, એ રાજાના પાસે જા કે આજે પેલી ભક્તિ મારું આવું અપમાન કર્યું છે, મારી આબરૂ લીધી છે. તે બધી સભા ભરી અને ભંગેરને બોલાવી. પેલી બાઈ હતી, એ બાઈ તો હમજુથી બળવાળી હતી. ભંગાનો દેહ એટલું હતું, મોય હમકળતી નહીં, અડીએ કહે તો ઓહો ખમ્મા ખમ્મા બાબા ખમ્મા. તો પેલો બધો અંતો એમ લાગે કે પણ કે બાપજી આપનો હું કોણ છે, તો કે આ હાસી વાત સત્યવાની આપી લીધી. હા હા, તો અત્યારે તો ભગવાન છે, આ શેઠ તો ભગવાન છે અત્યારે. પણ એ વખત તો મારો ધણી વાપેલો તો કે ભાઈ ગયો પેલો સંડાર કર્મ સંડાર એને વાપેલો તો કે એ વખત ઉવાડી હતી. પછી તો તું તો મૂકી દીધા, બીજું કાંઈ કર્યું નથી. તે રાજાને ને સભાને ને વિદ્વાન બ્રાહ્મણોને બધાને કબૂલ કરવું પડ્યું. એવું તમારામાં કાઢ્યો હોય એ કાઢ્યાને લગન કબજો રાખતા જો. આ સંસાર છે કે એ તો કોટોની ધાર છે, આમાં ગમે તેવા પ્રસંગો આવે, પણ જો આપણને ક્રોધ, લોભ, ઈર્ષ્યા, ઘેર છેતરી ન જાય, કપટ, મમતા એ અટકાવ થઈ જાય તો આપણું જીવન ધન ધન અવતાર થઈ જાય. આપણે